ગર્વથી ગુજરાતી। પોરબંદરમાં રહેતા આસ્થા અને પ્રભાકરનું લગ્ન જીવન સુખેથી ચાલી રહ્યું હતું। એમને એક સુંદર દીકરી નવ્યા પણ હતી। લગ્નના 8 વર્ષ બાદ એમના સુખી જીવનમાં જાણે કોઈની નજર લાગી ગઈ હોય એવી એક ઘટના બની। પ્રભાકર જે ઓફિસમાં જોબ કરતો હતો ત્યાં સુપ્રિયા નામની છોકરી જોબ કરવા આવી। સુપ્રિયા સુંદર હતી પણ પૈસાની લાલચુ પણ ખૂબ હતી। પ્રભાકર મેનેજર તરીકે કામ કરતો જ્યારે સુપ્રિયા તો એક સામાન્ય એમ્પ્લોયી હતી। પ્રભાકર જ્યારે સુપ્રિયાને પ્રથમ વાર જોવે છે ત્યારે એની સુંદરતામાં ખોવાઈ જાય છે અને એ પણ ભૂલી જાય છે કે પહેલાથી પરિણીત પુરુષ છે, એની એક દીકરી પણ છે। સુપ્રિયાને તો કોઈ ફરક નહોતો પડવાનો કારણ કે એ તો અપરિણીત લાલચુ યુવતી હતી। આમ દિવસો વીતતા ગયા અને પ્રભાકરનું મન બદલાવા લાગ્યું। એનું મન હવે આસ્થામાં નહીં પરંતુ સુપ્રિયાના વિચારોમાં ભમી રહેતું। સુપ્રિયા સાથે એના સંબંધો આગળ વધી રહ્યા હતા। હવે તે ઓફિસનો વધુમાં વધુ સમય એની સાથે વિતાવતો। કોઈ પણ મીટિંગ હોય કે બહારનું કોઈ પણ કામ હોય તો એ સુપ્રિયાને સાથે લઈ જતો। સમય જતા પ્રભાકર ઓફિસથી ઘરે પણ મોડો આવવા લાગ્યો અને ઘરે જ્યારે આસ્થા એને પૂછતી કે કેમ મોડું થયું તો એ ગુસ્સેથી જવાબ આપતો કે તું તારું કામ કર, મારી માં બનવાની કોશિશ ન કર। આસ્થા સમજી નહોતી શકતી કે અચાનક પ્રભાકરના આવા વિચિત્ર પરિવર્તન પાછળનું કારણ શું છે। આસ્થાના સસરા નહોતા, માત્ર સાસુ હતા જે એને દીકરી કરતા પણ વધારે સારું રાખતા। સમય જતા પ્રભાકરના મમ્મીને પણ પ્રભાકરના આ વિચિત્ર પરિવર્તન વિશે જાણ થઈ અને એમની વહુના સાથે હતા। આસ્થાની દીકરી નવ્યા પણ એના પપ્પા સાથે રમવા ફરવા જવા તરસતી પણ હવે પ્રભાકરને ના એની પત્ની દેખાતી હતી કે ના એની દીકરી। એની આંખો પર તો સુપ્રિયાના ખોટા પ્રેમનો, એની સુંદરતાનો પાટો બંધાઈ ચૂક્યો હતો। આમ 5 મહિના વીતી ગયા અને એક દિવસ પ્રભાકર સુપ્રિયા સાથે ઘરે આવ્યો। બંનેના ગળામાં ફૂલહાર હતા। એવું લાગતું હતું જાણે એ લોકો લગ્ન કરી આવ્યા હોય। આસ્થા અને એના સાસુ બંને બહાર આવ્યા અને પ્રભાકરને આ રીતે જોઈ એમના પગ નીચેથી જમીન સરકી ગઈ। આસ્થા બોલી, આ બધું શું છે પ્રભાકર? તમારા સાથે આ યુવતી કોણ છે અને તમારા બંનેના ગળામાં આ ફૂલહાર કેમ નાખેલા છે? પ્રભાકર બોલ્યો, તું તારો સામાન પેક કરીને ઘરે જવાની તૈયારી કરી દે। સુપ્રિયા મારી પત્ની છે અને હવેથી એ અહીં આ જ ઘરમાં રહેશે। આટલું સાંભળતા જ આસ્થાના માથે આભ તૂટી પડ્યું। એ હાથ મૂકીને રડવા લાગી। પ્રભાકરના મમ્મી બોલ્યા કે નાલાયક, તારામાં આવી બુદ્ધિ ક્યાંથી આવી? તારા લગ્ન આસ્થા સાથે થઈ ચૂક્યા છે, તારી એક દીકરી પણ છે, તો એ તું આવું કેવી રીતે કરી શકે છે? બીજું કંઈ નહીં તો તારી એકની એક દીકરીનું તો વિચાર, એને ખબર પડશે તો કેટલું દુઃખ થશે। પ્રભાકર તો સુપ્રિયાના મોહમાં ગાંડો ઘેલો થઈ ચૂક્યો હતો। એને બીજા કોઈની લાગણીની કશી પડી નહોતી। એણે છેલ્લે એટલું કહ્યું કે આસ્થા, તું તારી દીકરીને લઈને જઈ શકે છે। હવે તારી અહીં કોઈ જગ્યા નથી અને આ વિશે મારે કોઈ પણ ચર્ચા નથી કરવી। આ મારો અંતિમ નિર્ણય છે। પ્રભાકરના મમ્મીએ એને સમજાવવાની ઘણી કોશિશ કરી પરંતુ પ્રભાકર કશું સાંભળવા તૈયાર નહોતો। હવે આસ્થા પાસે કોઈ રસ્તો નહોતો। એણે નવ્યા અને એના કપડાં બેગમાં પેક કરી પિયર જવા રવાના થઈ। આસ્થા પિયર જતી હતી ત્યારે એના સાસુએ કહ્યું કે બેટા, તું ચિંતા ના કર, બધું સારું થઈ જશે, હું એને સમજાવીશ। પોતાના આંસુ સાફ કરતા આસ્થા બોલી, ના મમ્મી, હવે તમારે એમને કશું કહેવાની જરૂર નથી। એમણે ફેસલો લઈ લીધો છે તો મને હવે આ ઘરમાં નહીં ફાવે। મારા હોવા છતાં એ બીજી યુવતી આ ઘરમાં લઈ આવે એ ઘરમાં હું ફરી ક્યારેય પગ નહીં મૂકી શકું। આસ્થા એની દીકરીને લઈને પિયર ચાલી ગઈ। ત્યાં એના મા બાપ ક્રોધે ભરાયા અને એના પપ્પાએ કહ્યું કે પ્રભાકર આમ તને કેવી રીતે છોડી શકે? આપણે એના પર કેસ કરીશું। આસ્થાએ કહ્યું
પપ્પા, આપણે કશું નથી કરવું. બીજી સ્ત્રીના મોહમાં ઘેલા બની એમણે મને તર છોડી છે. એમના પ્રેમમાં ખોટ હશે, પરંતુ મારા પ્રેમમાં નથી. એમને એમના જીવનમાં ખુશ રહેવા દો. મારા પાસે મારી દીકરી છે, એનાથી વધારે મારે કશું નથી જોઈતું. બાકી ભગવાન બેઠા છે, એ જે પણ કરશે એ યોગ્ય જ કરશે. આસ્થા માટે પણ આ નિર્ણય લેવો ઘણો અઘરો હતો, કારણ કે આ રીતે મા બાપના ઘરે પાછા આવવાથી લોકોને તો વાતો કરવાનો મોકો મળી જાય. પરંતુ આસ્થાએ એની દીકરીના ભવિષ્ય પર ધ્યાન આપવાનું નક્કી કર્યું. એ લગ્ન પહેલા જ્યાં જોબ કરતી હતી ત્યાં કોન્ટેક્ટ કર્યો અને ત્યાંથી એને એક જોબ મળી ગઈ જે ઘરની થોડે નજીક પડતી હતી. આસ્થાએ ત્યાં જોબ શરૂ કરી દીધી અને જૂનામાં એક એક્ટિવા ખરીદી લીધી. હવે રોજ સવારે એનું ટિફિન તૈયાર કરીને પહેલા એની દીકરીને સ્કૂલે મૂકી આવતી, ત્યારબાદ સીધા જોબ પર જતી. આ રીતે એણે સંઘર્ષ કરીને પોતાનું જીવન શરૂ કર્યું. એના મા બાપે પણ એને ઘણો સાથ સહકાર આપ્યો. આમ થોડા મહિના વીતી ગયા અને પ્રભાકર એની નવી પત્ની સુપ્રિયા સાથે ખુશીભર્યું જીવન વિતાવી રહ્યો હતો. લગ્ન બાદ સુપ્રિયાએ જોબ છોડી દીધી હતી. પ્રભાકરના મમ્મી સુપ્રિયા સાથે બરાબર વાત પણ ન કરતા, કારણ કે એમના દિલમાં તો આસ્થા વસેલી હતી. સુપ્રિયાનું ક્યાંય નામોનિશાન નહોતું. એક વાર પ્રભાકર જોબથી છૂટી ઘરે પહોંચ્યો તો સુપ્રિયા ઘરે નહોતી. એણે એના મમ્મીને પૂછ્યું કે મમ્મી, સુપ્રિયા ક્યાં છે? ત્યારે એના મમ્મી બોલ્યા, હું એનું ધ્યાન રાખવા ઘરે નથી રહેતી, તું જાતે શોધી લે, ઘરમાં ક્યાંક હશે. પ્રભાકર આખું ઘર ફરી વળે છે, પણ સુપ્રિયાનો ક્યાંય પત્તો ન લાગ્યો. પ્રભાકર એના બેડરૂમમાં તપાસ કરે છે તો ત્યાં તિજોરીમાં બધા રૂપિયા ગાયબ હતા. બધું તપાસ કરતા ખબર પડી કે એકે ઘરેણાં પણ નથી રહ્યા. પ્રભાકરને બધું સમજાઈ ગયું કે ઘટના શું બની છે. એણે તૈયારીમાં સુપ્રિયાને ફોન કર્યો, પણ નંબર બંધ બતાવતો હતો. સુપ્રિયા પ્રભાકરના બધા રૂપિયા અને ઘરેણાં લઈને ફરાર થઈ ગઈ. આ બધું થયા બાદ તો એ એના મમ્મીને મોઢું બતાવવા લાયક નહોતો રહ્યો. એ એનું દુઃખ કોઈને કહી પણ નહોતો શકતો, કારણ કે એના જ ખોટા નિર્ણયની સજા એ હાલ ભોગવી રહ્યો હતો. એણે પોલીસમાં રિપોર્ટ તો નોંધાવી દીધી, પણ સુપ્રિયા પૂરી સફાઈથી કામ કરીને ગઈ હતી, તો એ પોલીસના હાથે ક્યારે લાગશે એનું કશું નક્કી નહોતું. આમ સમય વીતતો ગયો અને પ્રભાકરને એની બધી ભૂલોનો અહેસાસ થઈ રહ્યો હતો. આ બાજુ આસ્થા એના જીવનમાં સારી રીતે સેટ થઈ ચૂકી હતી. ત્યારબાદ પ્રભાકરના મમ્મી બીમાર થયા તો એમણે આસ્થાને ફોન કરી જણાવ્યું. પ્રભાકરથી થાય એટલું કરતો, પણ સાથે એની જોબ પણ ચાલુ હતી, તો મમ્મીની સેવા ચાકરી કરવા વાળું કોઈ નહોતું. પ્રભાકરના મમ્મીએ આસ્થાને 2-4 દિવસ ત્યાં આવવા માટે કહ્યું. આસ્થાને પણ એમના પ્રત્યે ઘણી લાગણી હતી, તો એ એમને ના ન પાડી શકી. એ એની નોકરી પર રજા મૂકી દીકરીને લઈને ત્યાં પહોંચી ગઈ. આવતાની સાથે એણે આખું ઘર સંભાળી લીધું અને માજીની ખૂબ સેવા ચાકરી કરી. આસ્થાએ પહેલાની જેમ આખા ઘરના કામ કરીને રસોઈ પણ તૈયાર કરી દીધી. સાંજે પ્રભાકર ઘરે આવ્યો તો ડોર બેલ વાગી. આસ્થાએ એની દીકરીને દરવાજો ખોલવા કહ્યું, ત્યારે સામે પ્રભાકર ઊભો હતો. પ્રભાકર એની દીકરીને ઘણા સમય બાદ જોઈ રહ્યો હતો. એ તરત ઓળખી ગયો અને એને પ્રેમથી માથે હાથ ફેરવવા ગયો. ત્યાં આસ્થા વચ્ચે આવી ગઈ અને કશું બોલ્યા વિના દીકરીને અંદર લઈ ગઈ. આસ્થા પ્રભાકર માટે જમવાનું પીરસી એના સાસુના રૂમમાં જઈને બેસી ગઈ. આસ્થા અને એની દીકરીને જોઈને પ્રભાકર ખુશ હતો. જમ્યા બાદ એ મમ્મીના રૂમની બહાર રાહ જોવે છે કે આસ્થા બહાર આવે તો એની સાથે વાત કરું, આ જે કંઈ થયું એની માફી માંગી લઉં. પરંતુ આસ્થા તો એના સાસુના રૂમમાં જ નીચે પથારી કરીને એની દીકરી સાથે સૂઈ ગઈ. ઘણો સમય રાહ જોઈ છેલ્લે થાકીને પ્રભાકર પણ સૂઈ ગયો. એને સવારે જોબ પર જવાનું હતું. સવારે આસ્થાએ મમ્મી માટે રસોઈ બનાવતા પ્રભાકરનું ટિફિન પણ તૈયાર કરી દીધું.
પ્રભાકર જતા જતા એની દીકરીને રમાડવા માટે બોલાવે છે ત્યારે આસ્થાએ કહી દીધું કે મારી દીકરીથી દૂર રહેજો, એના પર તમારો પડછાયો પણ ન પડવો જોઈએ. એણે નવ્યાને દાદી પાસે એમના રૂમમાં મોકલી દીધી. ત્યારબાદ 3 દિવસ થયા અને એના સાસુની તબિયત સારી થતા ચોથા દિવસે આસ્થા પાછી જવા નીકળે છે ત્યારે એની નણંદનો ફોન આવ્યો અને એણે કહ્યું કે સારું થયું તમે મમ્મીની દેખભાળ કરવા માટે આવ્યા. હું અહીં મુંબઈથી આવી નથી શકતી, માટે તમારો આભાર માનું છું. આસ્થા બોલી, તમારે આભાર માનવાની કોઈ જરૂર નથી. માજી મારા મમ્મી છે, એમણે પણ મારા માટે ઘણું કર્યું છે, તો મેં કોઈ નવાઈ નથી કરી. ત્યારબાદ આસ્થા એના ઘરે જઈ રહી હતી એવામાં પ્રભાકર પણ તૈયાર થઈને જોબ જવા નીકળ્યો, પણ એની એટલી હિંમત નહોતી કે એ આસ્થાને 2 શબ્દો કહી શકે. એનું કૃત્ય એવું હતું કે આસ્થા સામે આવતા પણ શરમ અનુભવી રહ્યો હતો. આસ્થા દીકરી સાથે પાછી ઘરે પહોંચી ત્યારે એના મમ્મી પપ્પા બોલ્યા કે તું શું કામ ત્યાં કામ કરવા ગઈ હતી, તારે ત્યાં શું સંબંધ છે? પ્રભાકરે તારા સાથે આટલું ખોટું કર્યું છે તો તારે ત્યાં એ ઘરમાં જવાની જરૂર નથી. આસ્થાએ જવાબ આપ્યો કે મારે પ્રભાકર જોડે કોઈ સંબંધ નથી, પણ માજી સાથે મારે સંબંધ છે. હું માત્ર એમના માટે ગઈ હતી કારણ કે એમણે મારા માટે ઘણું કર્યું છે. ત્યારબાદ આસ્થા ફરી એના જીવનમાં વ્યસ્ત થઈ ગઈ અને આ બાજુ પ્રભાકર પસ્તાવો કરીને આસ્થાને પાછી લાવવા માંગતો હતો. આસ્થાના ગયાને 2 દિવસ બાદ એ સાંજના ટાણે આસ્થાના ઘરે પહોંચ્યો. સંજોગવશ આસ્થાના મમ્મી મંદિરે ગયા હતા અને પપ્પા પણ ઘરે નહોતા અને આસ્થા એની દીકરીને હોમવર્ક કરાવી રહી હતી. પ્રભાકર ત્યાં પહોંચીને ડોરબેલ વગાડી. આસ્થાએ દરવાજો ખોલ્યો અને પ્રભાકરને જોઈને એને ગુસ્સો આવી રહ્યો હતો. એ દરવાજે જ બોલી કે તમે અહીં શું કામ આવ્યા છો, શું કામ છે હવે મારું? પ્રભાકર બોલ્યો, ઘરમાં તો આવવા દે, આપણે શાંતિથી વાત કરીએ. આસ્થાએ ઘરમાં પ્રવેશ કરવા દીધો અને દૂર જઈને સોફા પર બેઠી. પ્રભાકર એની સામે બેઠો એ નવ્યાને એની પાસે બોલાવે છે તો આસ્થા ગુસ્સેથી બોલી કે હું તમને કહી દઉં છું કે મારી દીકરીથી દૂર રહો, હવે મારે કે મારી દીકરીને તમારી કોઈ જરૂર નથી. પ્રભાકર પણ થોડો ગુસ્સે થતા બોલ્યો, મારી દીકરી શું કરે છે? એ તારા એકલીની દીકરી નથી, મારી પણ છે. હું ચાહું તો એને કાર્યવાહી કરાવી મારા સાથે રાખી શકું છું. આસ્થા બોલી, હા તો લઈ જાઓ, જો એ આવવા માટે તૈયાર હોય તો ચોક્કસ લઈ જઈ શકો છો, પણ મને ખાતરી છે કે એ નહીં આવે. એ પણ એના વિશ્વાસઘાતી બાપને ઓળખી ચૂકી છે. અત્યારે તમને તમારી દીકરીની યાદ આવી? આટલા સમય સુધી આ પ્રેમ ક્યાં ખોવાઈ ગયો હતો? આસ્થાએ નવ્યાને બહાર રમવા મોકલી દીધી. પ્રભાકર ઊભો થયો અને આસ્થા પાસે આવીને બેસે છે અને એનો હાથ પકડવાની કોશિશ કરે છે ત્યારે આસ્થા ઊભી થઈ જાય છે અને કહે છે કે તમે જઈ શકો છો, મારે હવે તમારા સાથે કોઈ સંબંધ નથી. મહેરબાની કરી મને તમારા ગંદા હાથથી સ્પર્શ કરવાની કોશિશ પણ ન કરતા. આ એ જ હાથ છે જેનાથી તમે તમારી નવી પત્નીને સ્પર્શ કર્યો છે. પ્રભાકર બોલ્યો, આસ્થા મારી વાત તો સાંભળ, હું મારા કર્યા પર દિલગીર છું, હું એ બધા માટે માફી માંગુ છું. આસ્થા બોલી, હું તમને કેવી રીતે માફ કરી શકું? આજે પણ મને એ દિવસ યાદ આવે છે જ્યારે મારા હયાતીમાં તમે બીજી યુવતીને પરણીને ઘરમાં લાવ્યા હતા, ત્યારે મારા પર શું વીતી હશે એની તમે કલ્પના પણ નથી કરી શકતા. પ્રભાકર બોલ્યો, હું જાણું છું કે તું મને પ્રેમ કરે છે અને એટલે જ તે હજુ સુધી બીજા લગ્ન ન કર્યા. આસ્થાએ કહ્યું, હા હું પ્રેમ કરતી હતી પણ હવે નથી કરતી. મારા મમ્મી પપ્પાએ મારા લગ્ન તમારા સાથે કર્યા હતા અને મને લગ્ન બાદ તમારા સાથે પ્રેમ થયો. મેં સાચા મનથી તમને પ્રેમ કર્યો હતો, પણ તમે જે વિશ્વાસઘાત કર્યો છે એ પછી તમને શું, હું બીજા પુરુષ સાથે પણ લગ્ન કરવા તૈયાર નથી.
અત્યારે તમે જીવનમાં એકલા પડ્યા એટલે તમને મારી યાદ આવી. જ્યારે મને વગર વાંકે ઘરની બહાર કાઢી મૂકી હતી ત્યારે ક્યાં હતો તમારો આ પ્રેમ? પ્રભાકર પાસે કોઈ શબ્દો નહોતા. આસ્થાએ કહી દીધું કે હું મારી દીકરી સાથે મારા જીવનમાં ખુશ છું, મારે તમારી કોઈ જરૂર નથી. આસ્થાએ જીવનભર લગ્ન ન કરવાની કસમ ખાધી, કારણ કે એના સાથે એટલો મોટો વિશ્વાસઘાત થઈ ચૂક્યો હતો કે એના માટે હવે બીજી વાર કોઈના પર વિશ્વાસ કરવો ઘણું અઘરું હતું.